સરકાર વિરુદ્ધ અનેક પ્રશ્નો ચાલી રહ્યા છે દારૂના. તો આપ જોશો કે દારૂનું દૂષણ અહીંયા પણ છે. જ્યાં બોટલ પડી છે, જે જામબાળા ગ્રામ પંચાયત છે તેમની અંદર જ્યાં બોટલ છે તે પડી છે, જાણે લાગે છે કે આ દારૂની જ હોઈ શકે. અને એવા બીજા પણ દ્રશ્ય હું તમને પાછળની સાઈડ બતાવીએ કે વૈશાલી કુમાર અને તમે જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી કુમાર હાજર છું નવા સમાચારો સાથે દીવ મિરર ન્યૂઝમાં. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. જામવાડા ગ્રામ પંચાયત બન્યું પશુઓનું ગમાણ, નવી બિલ્ડિંગ જર્જરિત, જૂની બિલ્ડિંગમાં ચાલે કાર્ય. ગીરગઢડા તાલુકાના જામવાડા ગામે વર્ષો પહેલા બનાવવામાં આવેલી નવી ગ્રામ પંચાયત ઇમારત હાલ જાણે પશુઓનું ગમાણ બની ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ઇમારતમાં પશુઓનું મળમૂત્ર, ઘાસચારો અને પક્ષીઓના માળા સુધી જોવા મળી રહ્યા છે. વિકાસ માટે બનાવાયેલી ઇમારત કાર્ય શરૂ થાય તે પહેલાં જ બેદરકારીનો ભોગ બનેલી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. ગામની જૂની ગ્રામ પંચાયત ઓફિસ જે હાલ અતિ બિસ્માર હાલતમાં છે તે જ કાર્યરત છે. જૂના પંચાયત કમ્પાઉન્ડમાં આવેલા પાણીના ટાંકા પણ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે. એક ટાંકીમાં લીકેજ હોવાથી પાણી વ્યર્થ બહાર નીકળી રહ્યું છે, જ્યારે નજીકના વિસ્તારમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો પણ જોવા મળતા બેદરકારી વધુ ઉજાગર થાય છે. આ સમગ્ર મુદ્દે ગીરગઢડા તાલુકાના ચાર્જ પર રહેલા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ડીજી રામ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જામવાડા ગામના તલાટી મંત્રીને પૂછપરછ કરવામાં આવી છે. તલાટી મંત્રીએ જણાવ્યા મુજબ નવી ગ્રામ પંચાયતની ઇમારત મનરેગા યોજના હેઠળ ₹13,65,000ના ખર્ચે બનાવવામાં આવી છે, પરંતુ ઇમારતનું બાંધકામ પૂર્ણ ન થયું હોવા અને ગામથી દૂર હોવાને કારણે તેનો ઉપયોગ થતો નથી. એક તરફ કરોડો રૂપિયાની વિકાસ યોજનાઓના દાવા કરવામાં આવે છે અને બીજી તરફ જાહેર નાણાંથી બનાવેલી ઇમારતો ઉપયોગમાં જ ના લેવાતી હોય તેવું ચિતરતું જામવાડા ગામનું આ દ્રશ્ય તંત્રની બેદરકારી પર ફ્રેશ ચીન ઊભું કરે છે. પ્રતિનિધિ હર્ષદ વાઢેર, ઉના. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હર્ષદ વાઢેર અને આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ. દીવ મિરર ન્યૂઝ દ્વારા આજે એ ગ્રામ પંચાયતનો જે પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે. કેવો પર્દાફાશ, જાણે કે વર્ષો પહેલા બનાવવામાં આવેલી જે નવી ગ્રામ પંચાયત છે તેની હાલત અત્યારે અત્ય દયનીય હાલતમાં છે. તે ગ્રામ પંચાયતમાં આજે જાણે માલઢોર બાંધી અને જાણે તેમની ગમાણ બનાવેલી હોય તેવી પરિસ્થિતિ છે. આપને હું તમને દ્રશ્ય બતાવી જે અંદરના કે જે માલઢોર બાંધવાનું જે આપણે ગમાણ હોય છે તેમના જેવી પરિસ્થિતિ છે અત્યારે હાલ ગ્રામ પંચાયતની અંદર. માલઢોરના મળમૂત્ર છે, લોકોના પણ મળમૂત્ર છે અને તમને અહીંયા ખડ છે એ પણ દેખાશે, ઘાસચારો પણ દેખાશે. હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જે ગ્રામ પંચાયત છે તેની હાલત કેવી છે. સરકારે આજે ગ્રાન્ટ ફાળવી અને ગામના જ વિકાસ માટે જે ગામનું ઉદ્ભવ સ્થાન હોય છે, જે પહેલો વિકાસનું કામ હોય છે ગ્રામ પંચાયત, તો ગ્રામ પંચાયતનો જ આજે જામબાળા ગામમાં, ગીરગઢડા તાલુકાના જામબાળા ગામમાં ગ્રામ પંચાયતનો જ વિકાસ નથી તો જામબાળા ગામમાં કયો વિકાસ થશે એ પણ પ્રશ્નાર્થ છે. આજે અત્યારે જે હાલ જામબાળા ગામમાં જે ગ્રામ પંચાયત અત્યારે કાર્યરત છે તે જૂની છે, પરંતુ જે નવું બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે તે અતિ દયનીય હાલતમાં છે. અત્યારે હાલ અત્યારે જ્યાં ગ્રામ પંચાયતની આજુબાજુનો જે કમ્પાઉન્ડ છે તેમાં પણ ઝાડી ઝાખરાઓ વધાઈ ગયા છે, ઝાડી ઝાખરાઓ છે, ઝાડ છે તે ઉગી ગયા છે, તેમની પણ કોઈ સફાઈ કરવામાં નથી આવી. ત્યારબાદ અહીંયા જે ટોયલેટ બાથરૂમ છે તેમની પણ કોઈ સફાઈ કરવામાં નથી આવી. એટલે આ અંદાજે જે ગામનો જે પહેલો વિકાસ હોય છે ગ્રામ પંચાયત, તો ગ્રામ પંચાયતનો જ જો વિકાસ ના હોય અને આ લાખો રૂપિયાના ખર્ચે બનેલું જે બિલ્ડિંગ છે તે આવી અતિ દયનીય હાલતમાં હોય તો આ ગામનો વિકાસ કેવો છે એ આપ જ વિચારી શકશો. નમસ્કાર, ગીરગઢડાનું જે જામબાળા ગામ છે, જામબાળા ગામમાં આપણે નવી જે પંચાયત હતું તે બિલ્ડિંગ બતાવ્યું. નવી પંચાયત બિલ્ડિંગમાં આજે પશુને બાંધવા માટેની જયારે ગમાણ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, મળમૂત્ર જોવા મળ્યું. ત્યારબાદ આજે જૂની જે પંચાયતનું બિલ્ડિંગ છે તે અતિ જર્જરિત હાલતમાં છે, તો પણ આજે પંચાયત દ્વારા કાર્યરત રાખવામાં આવ્યું છે. શા માટે? જો અહીંયા કોઈ અણબનાવ બનશે તો એના જવાબદાર કોણ છે? આપને હું બતાવીશ કે જે આ જે પારીનો ભાગ છે બારીની માથે તે પણ અતિ ગંભીર જે દયનીય હાલત છે તેવી દેખાય છે, તમને જર્જરિત હાલતમાં દેખાય છે. બારીનો ઉપરનો ભાગ છે એ પણ જર્જરિત હાલતમાં દેખાય છે. ત્યારબાદ જે ગામમાં જે પાણી આપવાનું હોય છે, ગામ લોકોને જે પાણી પુરવઠા જે પૂરું પાડવાનું હોય છે તેનો જે મેન પ્રશ્ન, એટલે કે જાહેર જીવનમાં જલ છે તો જીવન છે તેવી જે દિશા બતાવતું હોય છે, તે મારી પાછળનો તમે જે ટાંકો જોશો, જે પાણીનો ટાંકો છે તે પણ અતિ જર્જરિત હાલતમાં છે. આપ જોશો તેમના જે પાયા છે, જે પિલોર છે તેમાં લોખંડના સળિયા બતાવ્યા છે. હું તમને બતાવીશ, કેમેરામેનને કહીશ અને બતાવે કે અતિ ગંભીર આની હાલત છે. જે ટાંકાના જે આપ જોઈ રહ્યા છો કે આ પિલર છે તેમાં લોખંડ નીકળી ગયું છે, આ લોખંડના સળિયા છે
અને પૂરું ફરતું જે પ્લાસ્ટર છે તે પણ તૂટી ગયું છે. તો આજે આ ગ્રામ પંચાયત છે જે જામબારાની, તેની આ જે જૂનું બિલ્ડિંગ છે તેનું આવી હાલત છે, અને અહીંયા જૂના જે પાણીના ટાંકા છે તેની પણ આવી હાલત છે. બાજુમાં પણ એક પાણીનો ટાંકો છે, એ પણ હું તમને બતાવીશ. જે પાણીનો ટાંકો છે તે ફરતી બાજુથી અનેક જગ્યાઓથી લીકેજ છે. ત્યારબાદ પણ હું તમને જે પંચાયતનું જે આખું ગ્રાઉન્ડ છે તેમાં હું તમને બતાવીશ. તો આ પંચાયતના ગ્રાઉન્ડમાં શું હોય. હાલ અત્યારે સરકાર વિરુદ્ધ અનેક પ્રશ્નો ચાલી રહ્યા છે દારૂના. તો આપ જોશો કે દારૂનું દૂષણ અહીંયા પણ છે. જ્યાં બોટલ પડી છે, જે જામબાળા ગ્રામ પંચાયત છે તેમની અંદર જ્યાં બોટલ છે તે પડી છે, જાણે લાગે છે કે આ દારૂની જ હોઈ શકે. અને એવા બીજા પણ દ્રશ્ય હું તમને પાછળની સાઈડ બતાવીએ કે ત્યાં પણ આવી કઈક વસ્તુ જે દારૂનું દૂષણ છે, આજે સરકાર વાતો કરી રહી છે કે દારૂબંધી છે, જે હું તમને બતાવીશ કે આજે જંગલને લગતું જે જામબાળા છે ત્યાં પણ હું તમને બતાવું. આપ જોશો કે અહીંયા પણ એક બોટલ પડેલી છે, આ પણ કઈક દારૂની જ બોટલ છે. આપ જોશો કે ગીરગઢડા તાલુકાનું જે જામબાળા છે તે ગ્રામ પંચાયતના બિલ્ડિંગની પાછળની બાજુ એના જ કમ્પાઉન્ડમાં આજે દારૂની બોટલો ટાંકો પણ આજે જે લીકેજ છે તેવું છે, પાણીનો પણ વેફલો થાય છે. ત્યારબાદ હું અહીંયા પણ તમને બતાવીશ, અહીંયા પણ દારૂની બોટલો છે. આ જે બાઇટિંગ હોય છે તેમની સાથે આજે દારૂના ત્રણ જે આ ક્વાર્ટર જેવા આવે છે એ પણ હું બતાવીશ. તો આ ગ્રામ પંચાયતની અંદર આ ક્વાર્ટર, ખાલી ક્વાર્ટર ક્યાંથી આવ્યા? ગુજરાતમાં દારૂ બંધ છે. સરકાર સામુ અનેક નેતાઓ પણ લડી રહ્યા છે કે દારૂબંધી દારૂબંધી. આજે દારૂબંધીની રેડો થાય છે. તો ગીરગઢડા પોલીસ પણ શું કરી રહી છે કે જામબારા ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડની અંદર જ દારૂ છે. તો આ તાલુકામાં ક્યાં દારૂ નહીં હોય? અને જો કદાચ ગીરગઢડા પોલીસ કહેતી હશે કે અમે અનેક કેસો કર્યા છે દારૂ બાબતે, તો આ દારૂ ક્યાંથી આવ્યો? એટલે આવી દયનીય પરિસ્થિતિ છે આ ગીરગઢડાના જામબારા ગામની, ગ્રામ પંચાયતની. આજે ગ્રામ પંચાયત જ વિકસિત નથી, તો આ જામબારા ગામ ક્યારે વિકસિત થશે? હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.